સોમનાથના દબાણો હટાવવાના સમયે કોંગ્રેસના ધારાસભ્યો ટોળા પાસે પહોંચી ગયા હતા. સોમનાથના દબાણો હટાવવાના વિરોધમાં ટોળા એકત્ર થતાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય રાત્રે ટોળા પાસે પહોંચ્યા. સોમનાથમાં ગેરકાયદેસરના દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે ત્યારે ગઈ રાત્રિએ પબ્લિકનું ટોળું ભેગું થતાં સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા ટોળાને સમજાવવા ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે એમણે આપેલી ઘણી સલાહો લોકોમાં ચર્ચાનો વિષય પણ બની છે. કોઈ આગળ એવું કંઈ પણ કરશે તો નહીં. આપણી પાસે એક જ લડાઈ છે કે લડાઈ કરવા માટે કોઈ પણ બુલડોઝર કે કંઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સુઈ જવાનું. મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું. આ આપણો અધિકાર છે. આ ગાંધી ચિંધ્યા માગે એનાથી આપણે કોઈ રોકી નહીં શકે. એ એવું કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે તમને કાલે ઝાપટ મારશે અને તમે એવું કરો તો આપણે શું બચાવવાનું છે? દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે. તો આપણે ઝાપટે ખાઈ લઈશું અને આપણે બધાને સુઈ જવાનું. મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું. મોડું કબૂલ કરી લેવાનું. બરાબર છે. અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકે. અને મોબાઈલ ચાલુ હોય કેટલાને મોબાઈલ લઈ અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડર હોય, પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે. પણ આપણે જયારે ગાંધી ચિંધ્યા માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી નથી. એટલે હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે તમને કે તમારે તમારા આગેવાનોને માનવું પડશે. આગેવાનો કે એ મુજબ ચાલવું પડશે. આમાં જો રસ્તા બે આમ તો બગડશે આપણો લોકોનું. અને હું તમને કહું છું, હું આજે હિન્દુ સમાજને પણ વિનંતી કરીશ કે આજે આની પહેલા પણ મંદિરો પાડી નાખ્યા, દરગાહ પાડી નાખી, આજે દરગાહ પાડશે તો હિન્દુ સમાજને વિનંતી કરીશ કે તમારે પણ આમાં જોડાવવું પડશે. કાલ મંદિર પાડશે જોડાવવું પડશે. આપણી એકતા, સોમનાથની એકતા આપણે બતાવવી પડશે. આપણે ભાઈચારાથી રહી છે. જયારે કોઈ થયું છે એ કોઈએ પોતાના સ્વાર્થ માટે કર્યું છે. કોઈએ પોતાના સ્વાર્થ માટે કર્યું છે. તમારે કોઈને કઈ સ્વાર્થ નથી. તમે બધા નિર્દોષ માણસ છો. આ 90 સોમનાથ વિધાનસભા કે ગીર સોમનાથ કે સમગ્ર ગુજરાતમાં બધા નિર્દોષ માણસ છે. પોતપોતાની મહેનત કરીને ખાય છે, પોતપોતાની મહેનત કરીને પોતાની રોજગારી ચલાવે છે. એટલે જે વિડીયો ઉતારતા હોય એ પણ હું કઉ છું કે હિન્દુ સમાજને વિનંતી છે, ક્રિશ્ચિયન સમાજને વિનંતી છે, તમામ સમાજના લોકોને વિનંતી છે કે જે આ ખોટી રીતે થઈ રહ્યું છે, આજે મુસ્લિમ સમાજ ઉપર થયું છે, કાલે હિન્દુ સમાજ ઉપર પણ થશે. ત્યારે આજે હિન્દુ સમાજને વિનંતી છે કે આપણે ઉભું જોઈએ. આપણા ભાઈઓ છે બધા અહીંના રહેવા વાળા, આપણા વિસ્તારના છે, સાથે કામીએ છે, સાથે જમીએ છે. ત્યારે મારે મુસ્લિમ સમાજને પણ વિનંતી છે, જયારે હિન્દુ સમાજને જરૂર પડે ત્યારે આપણે પણ બધાને ઉભવાનું છે. અને સમાજ એક થઈને રહેવાનું. તમામ સમાજ આપણે એકતાથી રહેવા વાળા વ્યક્તિ છે, ભાઈચારાથી રહેવા વાળો વ્યક્તિ છે અને કાયમી માટે ભાઈચારાથી રહેશું. અને આવા ખોટા અધિકારીઓ કે જે પણ અન્યાય કરતા હોય એની સામે લડશું અને આપણો હક મેળવશું. કારણ કે આજે કોર્ટમાં આજે કીધું ત્યાં ગયા હતા બધા, કીધું કે 8 તારીખે કોર્ટે સમય આપ્યો છે તો તમે 8 તારીખ સુધી ખમી જાઓ. તો એ પણ કરવા માટે તૈયાર નથી. આટલી રાતે આવા વરસાદમાં બધાને હેરાન કરે છે. પણ મક્કમતાથી રહેવું પડશે અને લડાઈ લડવી પડશે. અને લડાઈ લડવા માટે ગાંધી ચિંધ્યા માગે લડવી પડશે. જો એક ભૂલ કરશો તો બધા હેરાન થશે. 6-7 વાગ્યા સુધી મને લાગતું હતું લુડીન પટેલ બધા મારી પાસે કોન્ટેક્ટમાં હતા. મેં કીધું પટેલ મારા કોન્ટેક્ટમાં છે બધા, કીધું છે કે એવું કઈ છે નહીં, પણ ભરોસો નહીં કરતા. હું આગળ તમને કહું કે ભાઈ એવું નથી. અને કાલાવર તમે એમ છે કે અમારા ધારાસભ્યએ કીધું કાલાવર થયું તો કઈ મારું નામ નહીં.
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.